ફેસ્ટિવલ શરૂ થાય છે અને ફેસ્ટિવલમાં સારામાં સારી વસ્તુ ખાઈ શકાય અને આપણે આવ્યા છીએ ત્યાં મેઘ મલ્હારમાં, ત્યાં ઘણા બધા પ્રકારના ફરાળી ઢોસા બનાવે છે. અને ફરાળી ઢોસા તમે ખાધા અહીંયાના? ટ્રાય કર્યા છે અને સારા છે. ફરાળી ઢોસા બી ચાલુ કરે છે, શ્રાવણ માટે બહુ સારું છે. અમે બી 1-2 વાર ખાધું છે. એવો એક બેઝ બનાવ્યો છે કે જેનાથી 100% લોકોને ઉપવાસમાં ખાઈ શકાય એવા ઢોસા અમે પ્રોવાઈડ કરી શકીએ. જેવા કે મસાલા ઢોસા છે, મૈસૂરમાં તો ટમેટા અને બટેકા આવતા એટલે મૈસૂર બી ખાઈ શકાય છે. અહીંયાની વધારે વસ્તુ કઈ ભાવે તમને? વધારે અત્યારે ચાખ્યું આ ફરારી વાળું, એ બહુ મજા આવી. તો મિત્રો, આપણા માટે કહેવાય ને ફરાળી ઢોસાનો ઓર્ડર આપ્યો તો ફરાળી ઢોસાની રેસીપી તમે જોઈ અને ફરાળી ઢોસા આપણે પ્લેટમાં અત્યારે આવી ગયા છે. તમે મસાલા ઢોસા જે રેગ્યુલર ખાતા હોય ને એવો સેમ ટેસ્ટ છે ફરાળી ઢોસામાં. નવા અત્યારે કહેવાય વાર તહેવાર આવે છે, ઉપવાસ રહ્યા હોય તો આ જગ્યાએ પહોંચી જાય સરસ મજાના ફરાળી ઢોસા મળી જશે. અને એમાં પણ વેરાયટી છે. અને સુરતમાં 5